નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર જમ્મુ રોડ ઉપર ફોરવ્હીલ કારને ડમ્પરે પાછળથી ઠોકર મારતા ફોરવ્હીલ રોડ નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો। ફોરવ્હીલ કારના ડ્રાઈવરના જણાવ્યા મુજબ પાછળથી આવતા ડમ્પર ચાલકે સ્પૂલ પીડે ગફલતભરી રીતે ડમ્પર ચલાવી તેની કારને ઠોકર મારતા અકસ્માત સર્જાયો। લખતર જમ્મુ રોડ ઉપર આવેલ સરગરા ડેમ પાસે અકસ્માત થયેલ ફોરવ્હીલ કારના ચાલકના જણાવ્યા મુજબ તે સુરનગર આવેલ ખ્રિસ્તી ધર્મની સંસ્થામાંથી 2 સિસ્ટરને લઈ લખતર સેન્ટ જોસફ સ્કૂલમાં લઈ જવાની હોય આવી રહ્યો હતો, ત્યારે સુરનગર તરફથી તેની પાછળ આવી રહેલ ડમ્પર ચાલકે સ્પૂલ પીડે ગફલતભરી રીતે ચલાવી ઠોકર મારતા ફોર વ્હીલ રોડ નીચે ઉતરી જઈ પલટી મારી ગઈ હતી। તેની સાથેની બંને સિસ્ટર ઘાયલ થઈ ગઈ હતી, તેનો આબાદ બચાવ થયો હતો। રોડ ઉપર આવતા વાહનો અને રાહદારીઓએ તેમને બહાર કાઢ્યા હતા। લખતર પોલીસ સ્ટેશનમાં અકસ્માતની જાણ થતાં લખતર પોલીસ સ્ટાફના ઘનશ્યામભાઈ મસીયાવા, ધનજીભાઈ કાંજિયા સહિતનો સ્ટાફ PCR વાન લઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ડ્રાઈવર પાસેથી અકસ્માત થવા અંગેની જાણકારી મેળવી હતી। ત્યારે ડ્રાઈવરના જણાવ્યા મુજબ કે તેમની કારને ડમ્પરે ઠોકર મારી અને તે ભાગી છૂટ્યો હતો।